હેલો મિત્રો, તમારે મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આપણે આજે લઈને આવ્યા છીએ રેશન કાર્ડની માહિતી. તો એમાં માહિતીમાં રહેવાનું છે કે સરકાર એક નવો નિયમ લઈને આવી છે, જેમાં 1 ડિસેમ્બર 2025 થી તે લાગુ પડવાનો છે. આમાં આવકના ક્રાઇટેરિયા લઈને આવે છે, જેમાં ગ્રામીણ વિસ્તારના લોકોને કેટલો આવકનો ક્રાઇટેરિયા હોવો જોઈએ, શહેરી વિસ્તારના લોકોને આવકનો ક્રાઇટેરિયા કેટલો હોવો જોઈએ, એવું રહેવાનું છે. ત્યારબાદ આ નિયમ પછી ઘણા લોકોના રેશન કાર્ડ પણ રદ થઈ શકે છે. ને મિત્રો, જે લોકોને મફત રાશન મળે છે તે પણ બંધ થઈ શકે છે. તો આપણે વિડીયોમાં બન્યા રહેજો, જેમાં આપણને રાશન કોને મળતું બંધ થશે, કોના રેશન કાર્ડ રદ થશે, તે આગળ જોવાના છીએ. તો આપણા વિડીયોને પહેલેથી છેલ્લે સુધી જોજો, તો તમને પૂરેપૂરી માહિતી મળે. તો ચાલો આપણે વિડીયોને ચાલુ કરીએ. તો મિત્રો, શું છે નવા નિયમો, આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. અને અહીંયા લખ્યું છે રેશન કાર્ડ નવા નિયમો 2026 કેમ લખ્યું છે કે હવે 2026 આવવામાં એક જ મહિનો બાકી છે. તો આવનારા જે નવા વ્યુઅર્સ હોય તેમને કોઈ પણ પ્રકારનો ડાઉટ ના રહી જાય, એ માટે આપણે 2026 લખ્યું છે. તો આપણે ચલો બીજી માહિતીને જોઈએ. રેશન ન્યૂ રૂલ્સ 2026 રેશન કાર્ડ ધારકો માટે નવા સમાચાર આવ્યા છે. સરકારે 1 ડિસેમ્બર 2025 થી નવા રેશન કાર્ડના નિયમો લાગુ કરવાની જાહેરાત કરી છે. રેશન ન્યૂ રૂલ્સ 2026 રેશન કાર્ડ ધારકો માટે નવા સમાચાર આવ્યા છે. સરકારે 1 ડિસેમ્બર 2025 થી નવા રેશન કાર્ડના નિયમો લાગુ કરવાની જાહેરાત કરી છે. આ નવા નિયમો દેશભરમાં મફત રેશન મેળવવા લાખો લાભાર્થીઓને સીધી અસર કરશે. જો તમને પણ આ તમારા રેશન કાર્ડ દ્વારા મફત ઘઉં, ચોખા, કઠોળ અથવા ખાંડ મળે છે, તો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વની છે. મફત રેશન નવા નિયમો 2025 નું નવું અપડેટ શું છે? સરકારે સ્પષ્ટતા કરી છે કે હવે ફક્ત લાયક અને ચકાસાયેલ રેશન કાર્ડ ધારકોને જ મફત રાશન મળશે. નવા નિયમો હેઠળ ઘણા રેશન કાર્ડ મફત રેશન કાર્ડ નિયમો 2025 નવી અપડેટો. તો હવે વાત કરીએ કોના રેશન કાર્ડ કાપવામાં આવશે, કોના રેશન કાર્ડ રદ કરવામાં આવશે. તો જે લોકોનું ઈ-કેવાયસી પૂર્ણ નહીં હોય તેમનું રેશન કાર્ડ કાપવામાં આવશે અથવા રદ કરવામાં આવશે. જેમની આવક નવી પાત્રતા મર્યાદા કરતા વધુ છે, 2026માં નવી આવક મર્યાદા જારી કરવામાં આવી છે. એટલે શહેરી વિસ્તારોમાં વાર્ષિક આવક 1,50,000 જેટલી રહેવાની છે અને ગ્રામીણ વિસ્તારોમાં વાર્ષિક આવક 1 લાખ રહેવાની છે. એટલે મિત્રો, જે લોકોને શહેરી વિસ્તારોમાં 1.5 લાખ કરતા વધારે આવક હશે અને ગ્રામીણ વિસ્તારોમાં 1 લાખ કરતું વધારે આવક હશે, તો તેમનું રેશન કાર્ડ રદ થઈ શકે છે. ત્યારબાદ મિત્રો, નકલી અથવા ડુપ્લિકેટ રેશન કાર્ડ. એટલે જે કોઈ વ્યક્તિ નકલી રેશન કાર્ડ રાખતું હોય અથવા ડુપ્લિકેટ રેશન કાર્ડ રાખતું હોય તેમનું પણ રદ થઈ શકે છે. જો ડુપ્લિકેટ, ગેરકાયદેસર અને બહુવિધી એટલે એક નામ પર 2-3 જેવા રેશન કાર્ડ રાખતા હોય અને અનાજ લેતા હોય, તો તેઓ સરકાર દ્વારા ઓળખવામાં આવી રહ્યા છે. આવા કાર્ડને 1 ડિસેમ્બર થી રદ કરવામાં આવશે. મિત્રો, 1 ડિસેમ્બર તો વહી ગઈ છે, પણ હવે આગળની તારીખમાં પણ એક્શન લઈ શકાય છે. ત્યારબાદ મિત્રો, મફત રેશનના નવા નિયમો 2025 બાયોમેટ્રિક લાગુ કરવામાં આવ્યું છે. એટલે કે રાશન વિતરણ માટે હવે આધારિત બાયોમેટ્રિક પ્રમાણીકરણ ABBA ફરજિયાત બનાવવામાં આવ્યું છે. એટલે બાયોમેટ્રિક એટલે મિત્રો, તમારે તમારા ફિંગરપ્રિન્ટ, આંખો સ્કેન કરી તમે રેશન કાર્ડ લઈ શકશો. જો પરિવારનું સભ્ય બાયોમેટ્રિક ચકાસણી દર વખતે જરૂરી છે. જો કોઈ પણ સભ્ય ના હોય તો તમે રેશન કાર્ડ નહીં લઈ શકો. તમારે કોઈ પણ સભ્યને લઈ જવું પડશે અને તમારે સ્કેન કરાવીને લેવાનું રહેશે. મફત રાશનના નવા નિયમો 2025 ના નવા નિયમો પ્રમાણે બધા ઘણા મિત્રોને એવો પ્રશ્ન છે કે શું મફત રાશન બંધ કરી દેવામાં આવી છે? તો ના મિત્રો, સરકારે મફત રાશન યોજના ચાલુ જ રાખવાની પુષ્ટિ કરી છે, પરંતુ આ નવા નિયમો પૂર્ણ કરનારાને આ યોજનાનો લાભ મળશે. મિત્રો, આ નિયમોથી કોઈનું અનાજ તો બંધ નહીં થાય, પણ સરકારે એક શરત પણ રાખી છે કે જો જે વ્યક્તિ આ નિયમોનું પાલન કરશે તો તેમનું અનાજ ક્યાંય અટકવાનું નથી, તેનું અનાજ કમ્પ્લીટ આવવાનું છે. એટલે કે મિત્રો, તમારે ઈ-કેવાયસી કમ્પ્લીટ હોવું જોઈએ, તમારું બાયોમેટ્રિક ઓકે હોવું જોઈએ અને 1 કરતા વધારે રેશન કાર્ડ ન હોવા જોઈએ. જો તમે આ નિયમોનું પાલન કરતા હશો તો તમારું અનાજ એકદમ પરફેક્ટ રીતે આવવાનું છે. હવે મિત્રો, આ ખાસ મહત્વપૂર્ણ નિયમો છે. 1 ડિસેમ્બર થી અમલમાં આવનારા આ
ખૂબ જ મહત્વના નિયમો છે. રેશન કાર્ડમાં નામ ઉમેદવારને દૂર કરવાની પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલ રીતે થશે, એટલે કે તમે ઘેર પણ કરી શકશો. અને પરિવારના સભ્યોનું ઉંમર અને સરનામું અપડેટ કરવાનું ફરજિયાત રહેશે. અને એક રાજ્યથી બીજા રાજ્યમાં પોર્ટેબિલિટી હવે સરળ બની ગઈ છે. ને મિત્રો મેન વસ્તુ કે મફત રાશનના નવા નિયમો 2025 ની યાદીમાં તમારું નામ છે કે નહીં એ તમારે કેવી રીતે તપાસવું? તો મિત્રો અહીંયા વેબસાઇટ આપેલી છે, તો તમારે આ વેબસાઇટમાં જઈને તમારું નામ કન્ફર્મ કરી લેવાનું છે, તમારું નામ ચેક કરી લેવાનું છે. ત્યારે તેમાં તમારો જિલ્લો, તાલુકો, ગામ પસંદ કરવાનું છે. કાર્ડના પ્રકાર ઉપર ક્લિક કરવાનું છે. તમારે તમારી ડિટેલ મળી રહેશે. અને મિત્રો તમારે આનો પણ એક અલગથી વિડીયો જોતો હોય તમારે, તો મારે આ વિડીયોમાં કોમેન્ટ કરવાની છે, તો હું વિડીયો લાવી દઈશ. અને તમે વિડીયો પૂરો જોયો એ માટે થેન્ક્સ ફોર વોચિંગ. અને હવે આપણે આપણો આ વિડીયો પૂર્ણ કરીએ છીએ. અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક શેર સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવી નવી અપડેટ તમને મળી રહે. કોઈ પણ પ્રકારનું કોઈ આવે અપડેટ, નવા નિયમો, તો તમને આ ચેનલ પર મળી રહેશે. તો ચલો મિત્રો, આપણા વિડીયોને પૂર્ણ જાહેર કરીએ છીએ.